અંકલેશ્વર ખાતે ખોટા દસ્તાવેજી પુરાવા ઊભા કરી વકફ બોર્ડની જમીન વેચી કે ભાડાપેટે રાખવાના ષડયંત્રમાં વધુ એક બિલ્ડરની સંડોવણી સામે આવી હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે અટકાયત કરી વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. થોડા સમય અગાઉ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે વકફ બોર્ડની જમીનના ખોટા દસ્તાવેજી પુરાવા ઊભા કરી વકફની મિલકતો વેચી દેવા કે ભાડાપેટે રાખવા બાબતે એક ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે પોલીસ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં એક બાદ એક મોટા માથાઓના નામો ખુલતા આરોપીઓને પોલીસે ઝડપી પાડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે ફરિયાદ અંતર્ગત અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે વધુ એક આરોપીની અટકાયત કરી હતી. બનાવની વિગત અનુસાર જીતાલી જૂની મસ્જિદ બી 119 ટ્રસ્ટની સર્વે નંબર 533 વકફ જમીન પ્રકરણમાં 3 જેટલા ટ્રસ્ટીઓ દ્વારા વકફ બોર્ડના બનાવટી પત્ર રજૂ કરી સબ રજિસ્ટર કચેરી અંકલેશ્વર ખાતે 16/3/2023ના રોજ ભાડા કરાર પેટે મનીષ ગબરુ કચ્છીનાઓને આપેલી ભાડા કરારના આધાર પુરાવા જોતા વકફ બોર્ડ કચેરીનો 24/2/2016નો પત્ર બનાવટી હોવાનું માલુમ પડ્યું હતું. બી ડિવિઝન પોલીસ મથક અંકલેશ્વર ખાતે તારીખ 3/6/2023ના રોજ સબ રજિસ્ટર અધિકારી અંકલેશ્વર દ્વારા નોંધાયેલી ફરિયાદમાં મનીષ કચ્છીની બી ડિવિઝન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ઉપરોક્ત ગુનામાં મનીષ કચ્છી દ્વારા પોલીસ ધરપકડથી બચવા નામદાર સેશન કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ દાખલ કરવામાં આવી હતી, પરંતુ અરજી નામંજૂર થતાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે મનીષ ગબરુ કચ્છીની અટકાયત કરી નોંધણી અધિનિયમ કલમ 82 ABCD તથા આઈપીસી કલમ 465, 467, 468, 471 તેમજ 120B મુજબ ગુનો દાખલ કરી જેને પોલીસે અટકાયત કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.